સૌપ્રથમ વાત કરીએ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવાર જાહેર કર્યા છે। વિસાવદર બેઠક પર આપે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા। વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। આપના ભૂપત બાયણી ભાજપમાં જોડાઈ જતા વિસાવદર બેઠક ખાલી પડી છે। પૂર્વ ધારાસભ્ય રીબડિયાએ ભાયણીને જીતને પડકારતી અરજી કરી હતી। હાઈકોર્ટમાં કરેલી પિટિશન પરત ખેંચતા વિસાવદરની પેટા ચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે। તો વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટીએ અહીંથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે। વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા। તો વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી અને પોતાના ઉમેદવારની જાહેરાત કરી ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે। વિસાવદર બેઠકથી આપના ભૂપત બાયણી ભાજપમાં જોડાઈ જતા વિસાવદર બેઠક ખાલી પડી છે। આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। ઈશુદાનભાઈ, વિસાવદર બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર કર્યા છે આમ આદમી પાર્ટીએ? બિલકુલ, આમ આદમી પાર્ટી હંમેશા ચૂંટણીની તૈયારી છે એ મહિનાઓ અગાઉ શરૂ કરી દેતી હોય છે। જ્યારે અમને ખ્યાલ આવ્યો છે કે ભાઈ વિસાવદરની ચૂંટણી હવે આવવાની છે અને જે રીતે હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચાણી છે ભાઈ શ્રી હર્ષદભાઈની, ત્યારે આમ આદમી પાર્ટીએ અમારા પૂર્વ અધ્યક્ષ અને જે રીતે મજબૂત નેતા છે એવા ગોપાલભાઈ ઇટાલિયાને અમે જાહેર કર્યા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે। મને પૂરો વિશ્વાસ છે કે વિધાનસભામાં ખેડૂતોનો અવાજ છે એ ગોપાલ ઇટાલિયાજી ગુંજાવશે। જે રીતે તમે જુઓ કે વિસાવદરની જનતા છે એ અગેન્સ્ટ ભાજપ રહી છે અને એકવાર વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કર્યો। આ પહેલા એમણે કેશુબાપાને જીતાડ્યા હતા, પછી કેશુબાપા ભાજપમાં ગયા તો એમના દીકરાને હરાવ્યા છે। આ વિસાવદરની જનતાની એક મૂડ રહ્યો છે। ત્યારે એક ઉમેદવાર અમારો ત્યાંનો લોકલ હતો અને જે રીતે એમણે વિસાવદરની જનતાની સાથે અને આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરતા એ તો અત્યારે રસ્તા ઉપર આવી ગયા છે, પણ પછી પાર્ટીએ નક્કી કર્યું કે ભાઈ મજબૂત નેતા વિસાવદરની જનતાને પૂછીને આપીએ। એટલે અમે માનનીય મનોજ સોરઠિયાજી, અમારા જે મહામંત્રી છે રાકેશ સિરપરા, બંનેને મેં 4 અઠવાડિયા પહેલા એક દરેક જિલ્લા પંચાયત વાઇઝ મીટિંગ કરવાનું અને સેન્સ લેવાનું કહ્યું હતું। કાર્યકર્તાઓની સેન્સ લેવાનું, લોકોની સેન્સ લેવાનું, અને લોકોનું બહુ સ્પષ્ટ માનવું હતું કે મજબૂત નેતા તમે અમને આપો, અમે જીતાડી દેશું પાછા અને મજબૂતાઈથી અમારો અવાજ ગુંજવું જોઈએ। અમે કોઈ સરકારની કે સત્તાની લાલચમાં નથી હોતા। વિસાવદરની જનતા એક અલગ તર્કના મૂડમાં હોય છે અને એટલે 4 દિવસ પહેલા અમારી માનનીય અરવિંદ કેજરીવાલજી સાથે મારી મિટિંગ હતી અને એમાં અમારી પીએસસી જે ગઈકાલે મળી પરમ દિવસે, એમાં નક્કી થયેલું કે ભાઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આપણે મજબૂત રીતે ગોપાલભાઈને જ ઉતારીએ, જેથી કરીને લોકોને વિશ્વાસ આવે કે ભાજપની સામે મજબૂતાઈથી લડી પણ શકશે અને ક્યારે એવું વિચાર પણ નહીં આવે। ગોપાલ ઇટાલિયા ઉપર જનતાને વિશ્વાસ છે કે ભાઈ આ મજબૂતાઈથી ભાજપની સામે લડે છે, નથી તો એ પાર્ટીને એક સેકન્ડ પણ એ રહ્યા અને લોકોને વિશ્વાસ વિસાવદરની જનતાને અપાવવા માટે અને ખાસ કરીને જેનો સેન્સ હતી કાર્યકર્તાઓની, એને અનુરૂપ અમે આજે ગોપાલભાઈ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે। પણ જી આભાર ઈશુદાનભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે। ભૂપત બાયણી પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। ભૂપતભાઈ, આમ આદમી પાર્ટી હજી ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે? હા, એ તો સમજી શકાય એવી બાબત છે કે હજી ચૂંટણીની તારીખો જાહેર કરી નથી। ચૂંટણી ક્યારે થવાની છે એની કોઈ જાણકારી ચૂંટણી પંચ તરફથી આપવામાં જનતાને આવી નથી અને આમ આદમી પાર્ટીએ પોતાના કેન્ડિડેટ તરીકે ગોપાલભાઈ ઇટાલિયાને જાહેર કર્યા છે, પરંતુ મારી દ્રષ્ટિએ થોડું ઉતાવળ પગલું કરી શકાય ગોપાલભાઈને જાહેર કરવા બાબત પાર્ટીનો વિષય છે, પણ હું મારું અંગત મંતવ્ય એવું કહેવા માંગુ છું કે મારી દ્રષ્ટિએ થોડી ઉતાવળ થઈ છે જાહેરાતમાં। જી ભૂપતભાઈ, લાગે છે તમને ટિકિટ મળશે ભાજપ તરફથી, ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવશે? હા, પાર્ટી અમને લડાવે તો અમે ગમે એવા ઉમેદવાર સામે તાકાતથી લડી અને જીતવા માટે સક્ષમ છીએ। અમારા વિસ્તારમાં અમે ખેડૂતોના પ્રશ્ને અને જનતાના પ્રશ્ને ખૂબ જ સંઘર્ષ કરી અને આગળ વધેલા છીએ અને આજે સમાજની અંદર સારા નેતૃત્વની જરૂર છે। તો અમે સામે કોણ ઉમેદવાર છે એ મહત્વનું નથી અમારા માટે। અમે
કોઈ પણ એવા સક્ષમ વ્યક્તિ હોય તો એને હરાવવા માટે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ સુસજ્જ અને સક્ષમ છે. ભૂપતભાઈ, આમ આદમી પાર્ટીનું એવું કહેવું છે કે વિસાવદરમાં હંમેશા ભાજપ વિરોધી માહોલ જોવા મળતો હોય છે. એ તો આવનારી ચૂંટણીનું રિઝલ્ટ બતાવી છે કે શું માહોલ છે. વખતો વખતની વાત અલગ હતી, પણ વિસાવદરની જનતા સક્ષમ અને સારું નેતૃત્વ ઝંખે છે અને સ્થાનિક ઉમેદવાર હોય અને લોકો સાથે જમીન સાથે જોડાયેલા આગેવાન હોય એવા લોકોની સાથે જનતા વિસાવદરની રહી છે અને આવનારા દિવસોમાં પણ વિસાવદરની જનતાએ પણ સંકલ્પ કરેલો છે કે સત્તા સાથે રહેવું છે અને અમારા વિસ્તારમાં જે કઈ ખેડૂતોના પ્રશ્નો છે, જનતાના પ્રશ્નો છે, ખેડૂતોની સિંચાઈના પ્રશ્નો છે, એ તમામ પ્રશ્નોનું નિરાકરણ ભારતીય જનતા પાર્ટી જ લાવી શકશે અને અમો બધા સાથે મળી અને આવનારા દિવસોમાં સામેના કોઈ પણ ઉમેદવારને હરાવવા માટે અમો સક્ષમ છીએ. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે રીતે આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે, ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જો કે હજી સુધી ચૂંટણી ક્યારે યોજાશે વિસાવદરમાં તેને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તે પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. તો આપના ભૂપત બાયાણી ભાજપમાં જોડાઈ જતા વિસાવદર બેઠક ખાલી પડી છે. પૂર્વ ધારાસભ્ય રીબડિયાએ ભાયાણીને જીતની પડકારતી અરજી જે હતી તે હાઈકોર્ટમાં કરેલી પિટિશન પરત ખેંચતા વિસાવદરની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. પરંતુ હજી સુધી આ ચૂંટણી ક્યારે યોજાશે તે ખબર નથી, તેની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તે પહેલા જ આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે અને પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. ગોપાલ ઇટાલિયાને તેમને અહીંથી ઉમેદવાર બનાવ્યા છે અને મેદાનમાં ઉતાર્યા છે. તો વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર ક્યારે આ પેટા ચૂંટણી યોજાશે તે હજી નક્કી નથી, પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોણ હશે તે નક્કી થઈ ચૂક્યું છે. તેની જાહેરાત થઈ ચૂકી છે. ગોપાલ ઇટાલિયાને વિસાવદર બેઠક પરથી ચૂંટણી માટે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે ભાજપ તરફથી અહીં કોણ ઉમેદવાર બને છે. આ બેઠકની જો વાત કરીએ 50% લેઉવા પટેલ ઉમેદવારો અહીં છે અને જે રીતે આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે કે અહીંના લોકો એક સક્ષમ નેતૃત્વ ઝંખી રહ્યા છે અને એટલે જ ગોપાલ ઇટાલિયાને અહીંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. યજ્ઞેશભાઈ, વિસાવદરમાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ નથી, પરંતુ આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધા છે. આપની શું પ્રતિક્રિયા? જે પક્ષમાં એથિક્સ નથી, જે પક્ષને રાખવાનું શું ને ગુમાવવાનું શું છે, એ ઉમેદવાર જાહેર કરે તો કાલે રાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કરી દેશે. એટલે એ દિલ્હીની જનતાએ એમને ક્યાં મૂકી દીધા, ગુજરાતની જનતાએ કઈ જગ્યાએ મૂકેલા છે, વિધાનસભાની ચૂંટણીના રિઝલ્ટો જુઓ, લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ જુઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જુઓ અને એ પરિસ્થિતિની અંદર તમે દેખાઈ આવે છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતના મતદારો અને ભારતના મતદારો પરિસ્થિતિમાં હવે એમના અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને પોતે સુર્ખીઓમાં રહેવા માટે, પેજ 3 ઉપર રહેવા માટે આ પ્રમાણના ઉમેદવાર ભલે કે એનાથી ગુજરાતને કે ભારતીય જનતા પાર્ટીને કે ગુજરાતના મતદારોને કોઈ ફરક પડતો નથી. યજ્ઞેશભાઈ, આમ આદમી પાર્ટીનો એવો પણ દાવો છે કે અહીં ભાજપ વિરોધી માહોલ વિસાવદરમાં જોવા મળતો હોય છે અને અહીંના લોકો સક્ષમ નેતૃત્વ ઈચ્છી રહ્યા છે, એટલે ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીમાં કેજરીવાલે એવો દાવો કર્યો હતો કે દિલ્હીની અંદર પણ ભાજપ વિરોધી માહોલ છે અને નરેન્દ્ર મોદીમાં તાકાત હોય તો ચૂંટણી જીતી બતાવે. આ વખતે આવી વાત પણ એમના સુપ્રીમો કેજરીવાલે પણ કરી હતી. એટલે એ આમ આદમી પાર્ટી ગમે તે બોલી શકે. આમ આદમી પાર્ટીને કંઈ પણ બોલવાનો અધિકાર છે, એ ગમે તે બોલી શકે છે. અને કારણ કે એમને જે મેં કીધું કે જે પક્ષની નીતિ નથી, જે પક્ષની રીતિ નથી, જે પક્ષમાં નેતૃત્વ સબળ નથી, એ પક્ષ ગમે તે બોલી શકે, ગમે તે કરી શકે છે. એનાથી ગુજરાતની જનતાના કે મતદારો તો ફરક નથી પડતો. જી આભાર યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો આમ આદમી પાર્ટીએ જે રીતે પોતાના ઉમેદવારની ઘોષણા કરી દીધી છે વિસાવદર બેઠક માટે, તેમને પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આ બેઠકની જો વાત કરવામાં આવે 2.70 લાખથી વધુ મતદારોનો અહીં સમાવેશ થાય છે. 50% લેઉવા પટેલ મતદારો છે આ બેઠકમાં. વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના 170થી વધુ ગામોનો આ મત વિસ્તારની અંદર સમાવેશ થાય છે. ત્યારે આ પેટા ચૂંટણીની જાહેરાત તો હજી સુધી થઈ નથી. પેટા ચૂંટણીની જાહેરાત ક્યારે થશે તે પણ હજી નક્કી નથી, પરંતુ તે પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.